મારો કરિયાવર છે ને બધો ટોટલ કેટલાનો આવ્યો છે એમ. હવે આજ છે ને અમારે એક પાર્સલ આવેલું છે આમ. તો કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે ફરી અમારા ન્યુ બ્લોગ વિડીયોમાં. તો અત્યારે જો વાગવામાં તો અત્યારે 12 વાગી ગયા, બહુ મોડું થઈ ગયું ને નાસ્તો બાસ્તો થઈ ગયો છે. અને હવે જો આજના બ્લોગમાં છે ને તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ શેના ઉપર બ્લોગ છે. તો મિત્રો આજે છે ને તમને ફાઇનલી કહી દેવાનું છે કે બધો મારો કરિયાવર છે ને બધો ટોટલ કેટલાનો આવ્યો છે એમ, અને કબાટની પ્રાઇસ શું છે અને સેટીની પ્રાઇસ શું છે એ બધું તમને કહેવાનું છે. અને ક્યાંથી લીધું છે ને એ પાછું કહેવાનું છે, કેમ કે ઘણા લોકોની કમેન્ટ આવે છે કે બેન તમે આ કબાટ ક્યાંથી લીધો છે, કેટલાનો લીધો છે, સેટી કેટલાની લીધી છે. તો એ બધાની પ્રાઇસ છે ને આજ આપણે તમને કહી દેવાની છે, અને ક્યાંથી લીધું ને એ કહી દેવું. તો કન્ટિન્યુ છે ને બ્લોગમાં રહેજો. જો આ કબાટ છે ને આની પ્રાઇસ કહેવાની છે. હું તૈયાર થતી હતી ને જો આપણે ખુલ્લું મૂકી દીધું, બંધ કરી દો. તો આ કબાટની પ્રાઇસ તમને કહેવાની છે, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. પેલા છે ને સંજયને ગોતી લઈ છે કે અહીંયા છે, હું તો કોઈ ક્યાંય ગયા. અહીંયા આવો કામ છે તમારું. મારે સ્ટોરી મૂકવી છે, મારે સ્ટોરી મૂકવાની છે, બ્લોગ જે મૂકો છે ને અપલોડ કર્યો છે ને સ્ટોરી મૂકવાની છે, બધાય જોવા મળે કાહેકા. સ્ટોરી છે. પેલા આ લાઈટ બંધ કરો હાશે ને આ સેટીની કેમ ચાલુ છે મને કઈ ખ્યાલ નથી. આ લાઈટ બિલ આવે આ બિલ આપણે પછી ચાલુ રહે એમ ના, ઈ બે લેમ્પ ની મને ખબર છે. આ પંખા ને આરે જોઈન્ટ છે અમારે, એટલે પંખો થાય ને એટલે લાઇટિંગ થાય ભાઈ, એવું છે અમારે. ઓલી સાપ બંધ કરો પેલા. મેં તમને એકવાર કીધું હતું ને, જો સાપ બંધ કરીએ ને તો લાઇટિંગ છે ને બંધ થઈ જાય. ના સંજય છે ને ખુલ્લી મૂકી દે, ખબર ન પડે કે ભાઈ બિલ આવશે એમ. બિલ નું અત્યારે એવું છે કેમ કે જો અત્યારે ગરમીમાં આપણે પંખો વધારે ચાલુ હોય ને એટલે છે ને લાઇટ બિલ તો આવવાનું જ છે. તો શું કરું છું, બારે અત્યારે એટલો તડકો હોય ને તો કે બારે ક્યાં જાવ ને, અમારા ફળિયામાં એટલા બધા કઈ ખાસ ઝાડવા નથી કે ઝાડવા હેઠે બેઠીએ એમ. જો હું એટલો પંખો ફરે ને તોય જો હું પલળી ગઈ. અમારે એસી ફિટ કરાવવું છે પણ ટૂંક સમયમાં થોડુંક છે ને. આપલા જો તો નળિયામાં એસી આલે તો એસી હું ન હાલે. નહીં આ તો કરે છે ને ફિટિંગ કરાવવું પડે, ફર્નિચર કરવું પડે, સપરા જેવું બનાવવું પડે. હાલો ભાઈ કેન્સલ હો, નળિયામાં છે ને એસી ન હાલે, સંજય એમ કીધું. ભાઈ આજ છે ને અમારે એક પાર્સલ આવેલું છે. આમ તો કાલે આવ્યું ને હાંજે. આ પાર્સલ અમારે આવેલું છે. હવે આ પાર્સલ છે ને ઘણા લોકોને ખબર પડી ગઈ છે કે આમાં શું છે, અને ઘણા લોકોને નહીં ખબર હોય કે ભાઈ આમાં શું આવે. તો આ બોરી ફેરી એ રીતના છે. આને છે ને અમે અનબોક્સિંગ કરીને બતાવશું કે એમાં શું વસ્તુ છે. એ સંજય લાવ્યા હતા કાલ, આપણે કોરિયર આવેલું છે. હાલો કન્ટિન્યુ રહેજો. થોડીક વાર પછી છે ને આને અનબોક્સિંગ કરવાનું છે અને તમને કહેવાનું છે કે આમાં શું છે, એમને ક્યાંથી આવ્યું છે પાર્સલ છે. અને આ કબાટની પ્રાઇસ કહેવાની છે, અને આ સેટીની પ્રાઇસ કહેવાની છે. આમાં ખાયરો ને તમારી પ્રાઇસ ન આવે, સેટીની પ્રાઇસ કહેવાની છે. લે ઓન ગાઈ કામ લે. હા વ્યવસ્થિત કરી નાખો. હરકો દેખાય લે લે. ત્યાં છે ને સંજય બધી વસ્તુ વીખી નાખે જેમ તેમ. લે લે બસ દેખાડું. સંજય છે ને બધી વસ્તુ જેમ તેમ કરી નાખે. જો જ્યાં ત્યાં મૂકે ને, એક આદત છે ને સંજયની બહુ ખરાબ છે, તમને કહી દઉં. એ ગમે વસ્તુ ત્યાંથી લઈને ત્યાં પાછી મૂકે. છોકરાઓ બહાર ખખડાવવામાં બહાર છે ને ઘણા બધા છોકરા રમે છે એટલે છે ને રમકડાનો અવાજ આવે ને. સંજય છે ને ગમે એ વસ્તુ ગમે ત્યાંથી ગમે ત્યાં લઈને એ મૂકે ને. એક મને છે ને એ વાત ઉપર બહુ ગુસ્સો આવે, મારવા મળું પણ શું કરીએ, મારી હકે નહીં, પતિ પરમેશ્વર. વાહ એવું છે. ખૂબ ખૂબ આભાર. તો હવે ફાઇનલી છે ને તમને કબાટની પ્રાઇસ કહી દઈ, કેમ કે કબાટ લેવા ગયા, ચોઈસ મેં કર્યું હતું, પસંદ બે વસ્તુ મેં કર્યું હતું, અને બિલ છે ને સંજય આપ્યું હતું. એટલે સંજયને ખબર છે કે ટોટલ એને કેટલા પૈસા આપ્યા છે અને આમ કેટલામાં આવ્યું હશે. કેમ કે મને કાંઈ પ્રાઇસની ખબર નહોતી, મેં ખાલી ચોઈસ કર્યું હતું એટલાનું છે. સંજય કીધું હતું તને પસંદ આવે લઈ લે, તો તારે જે હશે એ કે દઈ દે હું એમ. એટલે હવે સંજય કહે તો સંજય તમે એમ કહો કબાટની પ્રાઇસ છે ને શું છે, આમ કેટલામાં આપણે કબાટ પડ્યો હતો આમ લીધો હોય? કબાટની પ્રાઇસ છે ને 22 થી લઈને 24 સુધીની રેન્જમાં કબાટ આવે છે. એમાંથી તમારે છે ને ભાઈ અત્યારે માર્કેટ પ્રમાણે ભાવ છે ને ચડ ઉતર થાય, એટલે આપણે કાંઈ એટલી બધી ખાસ એવું નથી ખબર અત્યારે શું પ્રાઇસ હોય. પણ મતલબ 22 થી લઈને 24 સુધીની પ્રાઇસમાં કબાટ મળી રહી છે. ને પછી ને આ સેટી છે ને 18 થી લઈને 20 સુધીમાં આપણે મળી રહી છે. પછી એમાંય સાઈડ ઉતર અત્યારે છે ને ભાઈ માર્કેટ પ્રમાણે બધા ભાવ હાલે, સિઝન પ્રમાણે બધી વસ્તુના ભાવ તાલ હોય. એટલે આપણે બહુ ફાઇનલ એવું નથી કે અત્યારે શું ભાવ હોય. સાઈડ ઉતર ભાવ છે ને શરૂ થાય છે એમાં, ભાઈ કે નક્કી ન હોય એમાં. ને આપણે છે ને ભાઈ અનબોક્સિંગ કરવાનું છે આમાં શું વસ્તુ આવેલી છે ને ફાઇનલી. પણ હવે તમને આગળ બધી વસ્તુ તમને બતાવી દઈ, થોડુંક ખાવાનો ટાઈમ થઈ જશે તો હાલો પેલા ખાઈ લઈ. ફાઇનલી હવે આ પાર્સલને છે ને આપણે ખોલવાનો ટાઈમ આવી ગયો છે, તો હાલો પેલા પાર્સલને છે ને ખોલી નાખીએ. ઉપડતું નથી. એટીટી પાછું કે તમે પણ તો આ તો મારું પાર્સલ. હવે હાલો આને આખું ખોલી નાખીએ. આ પાર્સલ શું છે તમને ખબર પડી ગઈ છે? ખબર નહીં પડી હજી. ખોલીને બતાવી. ખબર પડી. ઉભા રહો ખોલીને બતાવી.
તો મિત્રો આપણે છે ને ગાદલું મંગાવ્યું હતું તો જો આ છે ગાદલું આને છે ને જે આખું ખોલવાનું છે એટલે આપણે આ સેટી છે ને એ સાઈઝ નું થઈ જાય ને જૂનું ગાદલું છે ને ઊભું કરી દીધું છે એટલે હવે નવું ગાદલું આવી ગયું એટલે નવું ગાદલું છે ને આપણે પાથરી દઈએ મિત્રો પાછળ ખોલી નાખ્યું છે ને આ ગાદલું એટલું પેકિંગ કરેલા આવ્યું ને કે જો હજી એટલું જ ખુલ્લું છે હજી એક સાઈડ આમ ખોલવાનું છે ફૂલ પેકિંગ આવો બહુ પેકિંગ આવે એમ જો આમાં તો નાની સાઈઝ નું હોય આકડી છે ને આપણે બેડ છે ને એટલું થઈ જાય પછી આને ખોલી નાખીએ તો મિત્રો અત્યારે ધાબા પર આવજો ને ધાબા પર જોયું ને તમે તો મરચા અત્યારે હુકવાય છે ઝાઝા બધા મરચા ગાજરનું આથણું આ તો ભાઈ શેકલા માટેની જાહેર અહીં નાખેલી છે શેકલા શેણા કરે એની રીતે અહીંયા છે ને ભાઈ નિશાળમાં તમને એમ કીધું હતું ને અપડેટ આપતા રહીશું જો અત્યારે છે ને સ્લેબનું કામ ચાલુ છે અત્યારે અડધો સ્લેબ ભરાઈ ગયો છે ને થોડોક એવો સ્લેબ બાકી છે ઘણું બધું નિશાળનું કામ થઈ ગયું છે તો હવે છે ને ભાઈ નીચે જઈએ ભાઈ છે ને જો આ ગાડલું છે ને કંઈક આવી રીતનું પાથરી દીધું છે ને ગાડલું છે ને કંઈક આવી રીતનું એવું છે જો તમે કેવડું ગાડલું છે ભાઈ કાંઈ ઘટે નહીં અમારે રહેતા ભાઈ તો ભાઈ રમવા મળ્યા એમાં કામ ઠેકડા મેળતા કેવું થાય છે મસ્ત આવે છે વાહ 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 અરે અરે મજા આવે ને હા હવે આ હોઈ જતો આરામ કરો તો વાહ બસ જોઈએ આમ જો કાંઈ ઘટે વાહ ભાઈ વાહ કાંઈ નથી ઘટતું એ હોતે ના પાડે નથી કંઈ ઘટતું અમારે હેતાલભાઈની મોજ જ અલગ છે તાર કાકી ક્યાં ગઈ બહાર ગયા હા આવી જો તાર કાકી આવી ગાડલું તો એમ છે હો પણ કાંઈ ઘટે નહીં એક નંબર ગાડલું છે પેલા છે ને પેકિંગ આવ્યું ને તો એમાં એવું છે આ હવા ઓલું પ્રેસ વાળો આવે એમાં એવું છે જો આને આમ બંધ હતું ને તો એમાં અવાજ નથી સરી ને ખોલ્યું ને એટલે મેં આ તો ખુલ્લું મેં કીધું હવે રોકાઈ જાય તો સારું કેટલું ખોલવાનું ઈ આપણે લાવા નવું હાલો એમાં છે ને આ કોથળી છે ને આમ પહેરાઈ દેવાનું છે એટલે જો છોકરા રમે ને તો આ મેલું ન એ વાત સાચી છે તો નહીં એટલે આ કોથળી છે ને પહેરાઈ દઈએ ને તો પાણી ઢોળાય ધોવાઈ જાય હોતે એમાંથી ગાદી નીકળી જાય ને કવર હોતે નીકળી જાય અલગ આ કવર આ કોટનમાં કલર આવે પાછું ઓલો કોટનમાં કાપડ આવે આ કવર આવે આમ તો તોય આ લગાડી દઈએ તો સારું મેલી ઓછી થાય હા એમ મેલી ઓછી થાય તો હાલો હવે પાછું ફિટ કરી દઈએ આપણે છે ને આ જબલું ખાલી ફિટ કરવાનું છે કોથળી બાકી ગાદલું છે ને આ જ રાખવાનું છે હવે નક્કી એ કરવાનું છે કે આને ક્યાં મૂકશું હવે ઓય મેડમ થોડી સાઈડમાં જગ્યા કરીને ઊભું કરી દઈએ લઈ જાહે ને એ ગાદી સારું છે ને ગાદી છે કે થોડી બગાડી દેવાની છે હા એ વાત છે આમાં નથી ફિટ થાય એમ અંદર તો કેટલું ઊંચું થાય એમ નહીં આની અંદર એની અંદર પાસે બે ભાગ છે સેટીની અંદર છે ને ખાના તો મોટા મોટા છે પણ આમ વૈશાથી આમ બે ભાગ છે એટલે આમ પાટિયું છે વૈશે ને બસ પાછા આમ ખાના છે એ વાત આખી સાચી હાડક થોડી ને હાડક હોય તો આ સેટી ને ગાદલું અંદર ગળી જાય ને થોડું કઈ ગાદલું આપે નો આવે આમ ઉપર આવે કોર આવે એટલે આ ગાડલું પાછું મૂકી દે સ્લેબ ભરાય તને ખબર છે નિશાળનો એવું ક્યાં સ્લેબ હા હું ગયો તો મને નથી ખબર તમે ક્યાં અરે આ ગાટલાને તો હરકી કાઢી કરતી હતી ને તો હું પાછું ચાલુમાં જઈએ અહીંયા જોવા ગયો તો હું આવાજ એનો આવે એટલો બધો એવું બતાવું મતલબ વેતું કોરા બેઠા ને ગાદલું તો હરખું કરી નાખો ને આ કોથળા પાછા નીકળ્યા નીકળે કોથળામાં એક છે ને પેકિંગ કરી દે ઓલી ગાદી છે ને એ સાઈડમાં જગ્યા કરી એ ગાદી અહીંયા મૂકી દે મહેમાન આવે ને ત્યારે હું રે મહેમાન આવ્યા હોય તો આપણે ગાદી નાખી પીછાવાનું હા એ વાત સાચી ફાયદો છે આપણે ગાદી એવી ઓલા તો ખાટલા તો છે પણ આપણે ઘરમાં જેટલા મેમ્બર હોય એટલા હોય એટલે ગાદી એવી બહુ ફેરી થાય નીચે નાખી દો ને એટલે જેટલા એટલા હોઈ જાય ત્રણ ચાર નીચે ગાદી હામી છે હામી જાય હા હામી હા જાય પણ બાકડે અડી દો સામે બાકડે અડી જાય જાતે અહીંયા સેટી અહીંયા જો આ આમ ત્યાં કોને નથી ભાગાદોડી કરવી કોઈ નહીં તો પછી એટલે હાલે, આ હાલે. થઈ જાય ગાદી હમ ત્રણ ચાર જણ આરામથી હોઈ જાય અને અહીંયા અમારે હેતાંશભાઈ ને મજા આવશે 100% જો કાંઈ ઘટે નહીં જમ્પિંગ વાળું છે ને એટલે જો બહુ આમ મસ્ત આવે આમ જો ઓછું આમ બેઠી જાય પણ આમ પાછું સરખું થઈ જાય આ તો જો આ તો જો એને મજા કેમ કાંઈ ઘટે કાંઈ ઘટે હવે આમાં આમ કહી દે એ તો આમ કહી દે મસ્ત કાંઈ ઘટે મસ્ત છે જો એ મસ્ત છે એમ કે તો મિત્રો અત્યારે છે ને ભાઈ થોડોક માલ લીધો હતો અમારે તો જો અહીં માલ નાખ્યો છે થોડોક મારા ઉપર લેવા સોકડી જેવું કરી નાખ્યું છે થોડુંક એવું એ ખોટો માલ કે છે ને આગળ નથી નાખી દેવો આમાં છે ને તમને દેખાય જો આ સિમેન્ટ છે ને સિમેન્ટ જેવું છે એ બધું માલ જેવું હતું મારા પપ્પા કે લાઈન લેતો જાવ કે